બોલીએ સદગુરુદેવ કી જય। વાત ચાલી રહી હતી કે જે મંદિરે જાય છે જેમની પાસે ગુરુ નથી તે અલગ અલગ પ્રકારની મૂર્તિઓ પાસે પ્રાર્થના કરે છે। એ મૂર્તિની અંદર પ્રાણ હોતા નથી, એ જળ મૂર્તિ છે। જો તમને કોઈને વિશ્વાસ ન આવતો હોય, અમુક કહે છે કે અમે પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી ને પ્રાણ ઉદયે ભૂર્યા, તો એ મૂર્તિને કોઈ ટાચણી, કોઈ એવી નાનો હથોડી ટ્રાય કરજો, એને દુખે છે, એમાં લોહી નીકળે છે, કાંઈ બોલે છે, તો એની પ્રાર્થના કરવી અને એને તમે જે કંઈ લાડુ, લાપસી, અન્ય પેંડા, અન્ય પ્રકારના પ્રસાદ ધરાવો છો અને એ ખાય, દરરોજ ખવડાવો અને ઘરના બીજા સભ્યને કહો કે આ મૂર્તિ બધું ખાય છે તો એને ખવડાવવા જાઓ અને ખવડાવવું જોઈએ, કારણ કે ખાય છે, ખાય એને ખવડાવવામાં કંઈ વાંધો જ નથી, એ સાચું પુણ્ય છે, એનાથી તમારો ઉદ્ધાર થાય। જે ખાય છે એને તો મૂર્તિને જેટલું ખાય ને ત્યાં સુધી ખવડાવી રાખો, થોડું થોડું નહીં, દૂધ પીવે ને તો લોટો નહીં, તો એક કેન ભરીને જાઓ, કારણ કે શિવલિંગ છે, શંકરની છે, એટલે એને તો જાજુ જોઈએ ને, પણ જોજો એમ નામ ન પાતા, પીવે તો જ। શ્રાવણ મહિનો આવી રહ્યો છે, તેથી જાજો, યાદ રાખજો મારા શબ્દ કે જો પહેલે દિવસે જાજો કોઈ વાંધો નહીં, જે જાતા હોય, પણ જો પીવીને માથે રેડો અને પી જાય, એ પાછળું લાપસી, પેંડા, XYZ અનેક પ્રકારના પ્રસાદ અમુક અમુક મંદિરોમાં ના જ નથી, પણ તમને તર્ક આપી છે, બુદ્ધિ આપી છે, મન આપ્યું છે। દાખલા તરીકે એકવાર જાઓ અને તમને એ ઘરના સભ્ય આવો ન કહે, પાણી ન પાય, કાંઈ તમારો ભાવ ન પૂછે, તમે કેટલી વાર બેસશો? જતા રહેશો। બીજી વાર જાઓ, ત્રીજી વાર જાઓ, તોય તમને બોલાવે નહીં, ચલાવે નહીં, આવો આવજો ન કહે, તો કોઈના